टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વલસાડના પારડી તાલુકામાં જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો હતો। કન્ટેનરમાંથી 1 કરોડ 16 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે। નેશનલ હાઈવે પર ચેકિંગ દરમિયાન આ દારૂનો જથ્થો ઝડપાયો છે। વિદેશી દારૂની 1188 પેટી અને કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા। જીએસટી વિભાગે પારડી પોલીસને વધુ તપાસ હાથ ધરી છે। વલસાડની આ ઘટના છે કે જ્યાં પારડી તાલુકામાં જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે। એક કન્ટેનરમાંથી 1 કરોડ 16 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને તે જ દરમિયાન આ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વિદેશી દારૂની 1188 પેટી અને કન્ટેનર જપ્ત કરી લેવાયું છે। સંવાદદાતા નિલેશ જોડાયા છે વધુ અપડેટ સાથે। નિલેશ, જણાવશો કે પારડી તાલુકામાં જીએસટી વિભાગનો સપાટો જેમાં કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો છે। જે કંઈક સમગ્ર જે કંઈક દારૂ ઝડપાવાની ઘટના છે એમાં ખાસ કરીને જીએસટી વિભાગ છેલ્લા કેટલાક સમયથી મુખ્ય હાઈવે પર ઉભા રહીને ચેકિંગની કામગીરી શરૂ કરી રહી છે, જેમાં એક મોટું રેકેટ બહાર આવ્યું છે। જેમાં પારડી તાલુકામાં જે કંઈક જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે। 1 કરોડ 16 લાખનો જે કંઈક વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। એમાં જીએસટીની ટીમ તપાસ કરી રહી છે અને કરી રહી હતી તે દરમિયાન એક ટ્રક ચાલકને ઉભો રાખવામાં આવ્યો હતો અને ચેક કરવાની જે કંઈક પ્રક્રિયા શરૂ કરી હતી। તે દરમિયાન આ જે કંઈક સમગ્ર ટેન્કર જે કંઈક ટ્રક હતી એ છોડીને ભાગી ગયો હતો। ત્યારબાદ ચેક કરતા એમાં આજે કંઈક દારૂ મળી આવ્યો હતો। સમગ્ર ઘટનાક્રમમાં જીએસટી વિભાગે આ દારૂ ક્યાંથી ભરાયો હતો, કોની ટ્રક છે અને કોણ ભરાવનાર છે, સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી છે। ખાસ કરીને દારૂના જે કંઈક ચોરટાઓ છે, જે કંઈક ખેપિયાઓ છે, જે કંઈક બુટલેગરો છે, એમના દ્વારા મોટા પાયે આ રીતે દારૂ મંગાવવામાં આવતો હોય છે અને વિવિધ જે કંઈક સામાન છે એ અલગ અલગ દારૂના બદલે અલગ અલગ જે કંઈક સામાનના નામે જીએસટી અને અલગ અલગ બિલો જે ઇન્વોઇસ બનાવીને દારૂની હેરફેર થઈ રહી છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને આ જે દારૂ ભરાવનાર છે કોણ છે અને કેવી રીતે ભરાવવામાં આવ્યો હતો અને ભાગેડુ જે ડ્રાઈવર છે ક્યાં ભાગી ગયો છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર। તો જીએસટી વિભાગે પારડી પોલીસને આ જ મુદ્દે વધુ તપાસ પણ સોંપી છે। દરોડામાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવશે।